ગણપતિ બપ્પા મોરિયા. મિત્રો, આજથી શરૂ થાય છે આપણા હૃદયનો સૌથી પ્રિય તહેવાર ગણેશ ઉત્સવ. આ તહેવાર માત્ર ધાર્મિક નહીં, પરંતુ સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને સિદ્ધિવિનાયક કહેવામાં આવે છે. દરેક શુભ કાર્યની શરૂઆત તેમના નામથી થાય છે. મિત્રો, જો તમને આ વિડિયો ગમે તો એક લાઇક જરૂર કરજો અને હૃદયથી ગણપતિ બપ્પા મોરિયા લખી કોમેન્ટમાં જરૂર લખજો. ગણેશોત્સવની શરૂઆત મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલક દ્વારા થઈ હતી. અંગ્રેજો સામે લડવા માટે લોકમાન્ય તિલકે આ તહેવારને જનાંદોલનનું સ્વરૂપ આપ્યું. ત્યારથી લઈને આજે સુધી આ તહેવાર એકતા, ભક્તિ અને સંસ્કૃતિનો પ્રતીક છે. અને મિત્રો, જો તમને આવા જ ધાર્મિક અને ભક્તિભર્યા વિડીયો જોવા ગમે તો સબસ્ક્રાઇબ બટન દબાવવાનું ભૂલતા નહીં. આજકાલ આપણે સૌ ઘરોમાં, સમાજમાં અને શહેરોમાં બપ્પાને આવકારીએ છીએ. ઘરમાં નાનકડી પ્રતિમા હોય કે પંડાલમાં ભવ્ય મૂર્તિ, બપ્પાનું આગમન એક જ સંદેશ આપે છે. ભક્તિમાં શક્તિ છે, એકતામાં જ શક્તિ છે, અને આનંદ વહેંચવાથી જ આનંદ વધી શકે છે. આ સંદેશ વધારે લોકો સુધી પહોંચે તે માટે તમે આ વિડિયો શેર પણ જરૂર કરજો. ગણેશોત્સવ માત્ર ધાર્મિક નથી, પરંતુ પર્યાવરણ અને સમાજ માટે સંદેશ પણ આપે છે. આજકાલ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું મહત્વ વધી રહ્યું છે, કારણ કે સાચો ઉત્સવ એ જ છે જે પ્રકૃતિને નુકસાન ન પહોંચાડે. મિત્રો, જો તમે સહમત હો કે આપણે સૌએ ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવવા જોઈએ, તો કોમેન્ટમાં જય ગણપતિ બપ્પા લખજો. તો મિત્રો, આ વર્ષે જ્યારે આપણે બપ્પાને આવકારીએ, ત્યારે તેમને માત્ર પ્રાર્થના જ ન કરીએ, પણ આપણા મનમાંથી અહંકાર, ઈર્ષ્યા અને ખોટી આદતોનું વિસર્જન પણ કરીએ. ચાલો, બપ્પાને કહી દઈએ, આવો બપ્પા, અમને આશીર્વાદ આપો, વિઘ્નો દૂર કરો અને અમારી જિંદગીમાં સુખ શાંતિ સમૃદ્ધિ ભરો. ગણપતિ બપ્પા મોરિયા. મિત્રો, આવો મળીને આ તહેવારની ભક્તિ ફેલાવીએ. આ વિડિયો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો.